નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી મળ્યા. લાસ્ટ ટાઈમ આપણે જ્યારે મળ્યા હતા ત્યારે આપણે બાયસેકના પ્રોગ્રામમાં જે કંઈ ભણ્યા એની માટે આપણે થોડી ચર્ચા કરીશું. આપનું હાર્દિક સ્વાગત છે અત્યારે બાયસેકના પ્રોગ્રામમાં. તો લાસ્ટ ટાઈમ આપણે જે ટૉપિક જોયો હતો એ હતો એન્વિલ અને સ્વેજ, જેમાં આપણે ઘણી બધી ચર્ચાઓ કરી હતી. તમે ઘણું બધું જ્ઞાન મેળવ્યું હતું. અને આજે જે આપણે જે ટૉપિક કરીશું એનું નામ છે સ્ટેગ એન્ડ ગ્રુવ્સ. તો સ્ટેગ અને ગ્રુવ્સ એ શું હોય છે? તો એ સાધન હોય છે જેમાં સ્મિધીનું કામ કરે છે. સ્મિધી યાની કે શીટ મેટલ, શીટ યાની કે પતરું. પતરાના જે કંઈ ઘાટ આપવાના હોય છે, જે કંઈ કામ કરવાના હોય છે, જે કંઈ આપણે શેપ્સ આપવાના હોય છે, તો તેના માટે આપણે આનો ઉપયોગ, આ સાધનોનો ઉપયોગ કરીશું. તો આપણે જોઈશું કે કેટલી જાતના એન્વિલ અને ગ્રુવ હોય, સ્ટેગ અને ગ્રુવ હોય છે. તો સ્ટેગ અને ગ્રુવ આપણે જોઈશું કે કેટલા પ્રકારના હોય છે. અહીં તમે જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારના ગ્રુવ હોય, સ્ટેગ હોય છે. જુઓ છો કે રાઉન્ડ છે, પછી હાફ રાઉન્ડ પણ છે, અલગ અલગ ગ્રુવવાળા પણ છે, અલગ અલગ સ્લોટવાળા પણ છે. તમે જોઈ શકો છો કે બીક છે, રેક્ટેંગલ છે, હેડ, ટેલ. જેમ આપણે હેડ અને ટેલ હોય છે તેમ આમાં પણ એના પાર્ટ્સનું નામ હેડ અને ટેલ હોય છે. તો આપણે જોઈશું કે આનો ઉપયોગ આપણે કઈ જગ્યાએ કરીશું. એ પહેલાં આપણે એનો પરિચય જોઈ લઈશું કે શીટ મેટલ કાર્ય માટે ઉપયોગમાં લેવામાં આવતા બધા જ ટૂલ્સ સામાન્યપણે હાઈ કાર્બન સ્ટીલના બનેલા હોય છે. શેના? મેં તમને જ્યારે આગળ પણ કહ્યું હતું કે એન્વિલ અને સ્વેજ બ્લોક હાઈ કાર્બન સ્ટીલમાંથી બનેલા હોય છે. તેવી જ રીતે આ પણ સ્ટેગ પણ હાઈ કાર્બન સ્ટીલના બનેલા હોય છે. અથવા તો ટૂલ સ્ટીલમાંથી પણ બનાવવામાં આવે છે અને ત્યાર પછી એને જે પ્રોસેસ કરવામાં આવે છે એ હાર્ડ યાની કે એને હાર્ડિંગ કરવામાં આવે છે. હાર્ડિંગ શું કામ એને કરવામાં આવે છે? જેથી કરીને એની મજબૂતાઈ વધી જાય. મજબૂતાઈ હોવી જરૂરી છે. હવે મજબૂતાઈ ના હોય અને આપણે કોઈ પણ કાર્ય કરીએ તો શું થાય? તો એ સાધન તૂટી જાય અને તમને પ્રોપર ડિઝાઇન ન મળે. તો એના માટે હાર્ડનિંગ કરવું ખૂબ જ જરૂરી હોય છે. તો એન્વિલ અને સ્વેજ બ્લોકની જેમ જ સ્ટેગ અને ગ્રુવને પણ તમારે કરવું જરૂરી હોય છે. હાર્ડનિંગ કરવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને હાર્ડનિંગ ના કરીએ તો શું થાય? એની અંદર જ્યારે પણ આપણે કોઈ પણ કાર્ય કરીએ અને ફટકા પણ મારીએ તો એમાં ક્રેક્સ આવી જાય છે, જે આપણે આગળ પણ ચર્ચા કરી હતી. ફરીથી યાદ રાખીએ કે એન્વિલ, સ્વેજ બ્લોક હોય કે પછી સ્ટેગ ગ્રુવ હોય, એને આપણે હંમેશા પ્રોસેસ થ્રુ જ બનાવવું પડે છે. અત્યારે ન કરો તો શું થાય? એની અંદર ક્રેક્સ આવી જાય અને તમારું કાર્ય પૂરું થતું નથી. ફરીથી આપણે એનો પરિચય જોઈ લઈશું કે શીટ મેટલ કાર્ય માટે ઉપયોગમાં લેવામાં આવતા બધા જ ટૂલ્સ સામાન્યપણે હાઈ કાર્બન સ્ટીલના અથવા તો ટૂલ સ્ટીલમાંથી જ બનાવવામાં આવે છે અને ત્યાર પછી એને હાર્ડ અને ટેપર કરવામાં આવે છે. શીટ મેટલ શોપમાં સ્ટેગ અને ગ્રુવ ટૂલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ મેં તમને આગળ પણ કહ્યું કે શીટ મેટલને જ્યારે કોઈ પણ શેપ આપવામાં આવે છે, કે શીટ મેટલ કહો કે પછી પતરું કહો, વસ્તુ સેમ જ છે. જ્યારે પણ એને કોઈ પણ ઘાટ કાં તો કોઈ પણ શેપ બોલો, કશું પણ તમે બોલો, પણ એનો જ્યારે પણ આપણે શેપ આપવાનો હોય છે તો ત્યારે સ્ટેગ અને ગ્રુવનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં આપણે જોયા કે અલગ અલગ પ્રકારના સ્ટેગ બતાવવામાં આવે છે. અહીં તમે જોઈ શકો છો કે આ રેક્ટેંગલ ફેસ છે, આ બંનેના આ રાઉન્ડ છે, અહીંયા સ્ક્વેર છે, અહીંયા પણ સ્ક્વેર છે. અહીં આ એન્વિલ સ્ટેન્ડ જેવું દેખાય છે. તમે જોઈ શકો છો કે આ સ્ટેન્ડ ઉપર રાખેલું આવે છે તો એને આપણે એન્વિલ સ્ટેન્ડ પણ કહી શકીએ છીએ સ્ટેગનું. આ છે હાફ મૂન શેપ છે, જેની એજ, જેની ધાર, એને શેપ આપવામાં આવે છે, ધાર રાખવામાં આવે છે, જેથી કરીને જ્યારે આપણે કોઈ પણ પ્રકારનો ઘાટ આપવો હોય તો ઇઝીલી તમે આપી શકો છો. અહીં તમે જોઈ શકો છો કે રાઉન્ડ નોઝ છે, જેમાં આપણે પેન્સિલ જેવા કોઈ બી શેપ આપવા હોય તો તમે ત્યારે આનો યુઝ કરી શકો છો. અહીં આપ્યા છે હાફ પાર્ટ, તમે જોઈ શકો છો કે વિધાઉટ એની ગ્રુવ્સ છે અને
એ સિવાયના તમે બીજા જોઈ શકો છો. તો અમુક એમએમના ડિસ્ટન્સમાં તમે અહીં જોઈ શકો છો કે સ્લોટ કરવામાં આવ્યા છે. અને ત્યાર પછી અહીં બીજું પણ તમે જોઈ શકો છો કે આ હાફ મૂન છે. અહીં તમે જોઈ શકો છો કે અલગ અલગ ગ્રુવ્સ કરવામાં આવ્યા છે આની અંદર. કોઈનો શેપ વધારે છે, કોઈનો ડીપ છે. ડિપેન્ડ્સ ઓન ધ સાઇઝ કે તમારે કઈ સાઇઝ અને કયો શેપ આપવાનો છે તમારી શીટને. અહીં તમે જોઈ શકો છો કે પૂરેપૂરા અલગ અલગ શેપના અલગ અલગ સાઇઝના ગ્રુવ્સ કર્યા છે. તો સ્ટેક્સ, તો એનો ઉપયોગ આપણે કઈ રીતે કરીશું અને ક્યાં કરીશું? તો શીટ મેટલ શોપનું મુખ્ય ટૂલ છે આ. મુખ્ય ટૂલ યાની કે આ સિવાય તમે બીજું ટૂલ તમે ઉપયોગ ના કરી શકો. જરૂરી છે કે તમારી પાસે સ્ટેગ હોવું જ. સ્ટેગ વગર તમે કોઈ પણ શેપ આપી શકતા નથી શીટને, જેને સામાન્યપણે બેન્ચ ઉપર ફિટ કરવામાં આવે છે. બેન્ચ ઉપર યાની કે તમે કોઈ બી ટેબલ લઈ લો, ટેબલની ઉપર એને ફિટ કરી દેવામાં આવે છે, જેથી કરીને જ્યારે પણ તમારે કોઈ પણ કાર્ય કરવું હોય તો તમે ઇઝીલી સ્ટ્રેટ ઊભા રહીને પણ તમે કરી શકો છો. તમારે બેન્ડ વળવાની જરૂર નથી પડતી. તેટલા જ માટે આપણે એને સ્ટેન્ડ ઉપર ફિટ કરવામાં આવે છે. અને દાગીનાને તેની ઉપર રાખીને અનેક પ્રકારની કાર્યક્રિયાઓ કેવી રીતે બેન્ડિંગ, સીમિંગ અથવા તો ફોર્જિંગ એ હેમર અથવા તો મેલેટના ઉપયોગ દ્વારા કરી શકીએ છીએ. હવે આપણે જોઈએ કે એક મારે નાનું ડસ્ટબિન બનાવવું હોય તો એને મારે રાઉન્ડ શેપ આપવો છે. રાઉન્ડ શેપ આપવા માટે હું કોઈ હેમર યાની કે હેવી હેમરનો ઉપયોગ ના કરી શકું. એના માટે મારી પાસે મેલેટ હોવું જોઈએ. મેલેટ યાની કે એક લાકડાની હથોડી હોય છે, જેને આપણે ધીમે ધીમે ફટકા મારીને એને તમે રાઉન્ડ શેપ આપી શકો છો. પરંતુ એ મેલેટને ફટકા જ્યારે મારવા હોય તો ત્યારે આપણે એને કઈ વસ્તુ ઉપર આપણે શીટને રાખીશું? તમે જમીન ઉપર ના રાખી શકો, બરાબર છે? તો જમીન ઉપર રાખો તો તમે શેપ ના આપી શકો. તો એના માટે આપણે આ સ્ટેગનો ઉપયોગ કરવો જરૂરી છે. અહીં તમે જોઈ શકો છો કે સ્ટેગના ભાગો, જે મેં તમને અલગ અલગ ટાઈપના સ્ટેગ બતાવ્યા છે, તો એમાંનો આ એક સ્ટેગ છે જે સેન્ક અને હેડ અથવા તો તમે હોર્ન પણ કહી શકો. જેમ મેં તમને આગળ પણ પહેલાં કહ્યું હતું કે માથાનો ભાગ હોય એને આપણે હેડ કહીશું અને નીચેના ભાગ જે હોય એને આપણે લેગ કહીશું. અથવા તો આની અંદર તમે એને સેન્ક પણ કહી શકો છો. કાર્ય પ્રમાણે સ્ટેગનો ઉપયોગ કરવામાં આવે છે. જેવું કાર્ય તે પ્રમાણે આપણે સ્ટેગ લેવું જરૂરી છે. કારણ કે જે આપણી ડિઝાઇન હોય છે, જે પ્રમાણે આપણે એને કાર્ય કરવાનું છે, જે પ્રમાણે આપણે એને શેપ આપવાનો છે, તો એ શેપ આપવા માટે આપણે એ જ પ્રકારનું સ્ટેગ લેવું જરૂરી છે. તો આપણે અહીં જોઈશું કે કેટલાક ઘણી જાતના સ્ટેગો હોય છે, જેવા કે રાઉન્ડ બોટમ સ્ટેગ, હેચેટ સ્ટેગ, હાફ મૂન સ્ટેગ, ફનેલ સ્ટેગ, બીક અથવા તો બીકીરોન, કિરીઝિંગ સ્ટેગ, પ્લેનિસિંગ એન્વિલ અથવા તો એન્વિલ સ્ટેગ અને હોર્ન સ્ટેગ. તો કેટલા પ્રકાર થયા બાળક મિત્રો? તો અહીં તમે જોયું કે અલગ અલગ પ્રકારના છે. ફરીથી આપણે રિપીટ કરીશું કે રાઉન્ડ બોટમ સ્ટેગ, હેચેટ સ્ટેગ, હાફ મૂન સ્ટેગ, ફનલ સ્ટેગ. ફનલ યાની કે બીક જેવો શેપ હોય એનો, બીક અથવા તો બીકીરોન, કરિઝિંગ સ્ટેગ, પ્લેનિસિંગ અથવા તો એન્વિલ સ્ટેગ તમે કહી શકો છો, અને હોર્ન સ્ટેગ. હોર્ન યાની કે શિંગડા. રાઉન્ડ બોટમ સ્ટેગ. સૌ પ્રથમ આપણે જોઈશું કે રાઉન્ડ બોટમ સ્ટેગનો ઉપયોગ શું હોય છે. તો રાઉન્ડ બોટમ સ્ટેગનો ઉપયોગ, તેનું હેડ અથવા તો હોર્ન ગોળાકાર હોય છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ જોઈ લઈશું કે એનો ઘાટ કયો હોય છે. તો એનો ઘાટ તમે જોઈ શકો છો કે એ રાઉન્ડ યાની કે ગોળ શેપ, ગોળાકાર શેપ હોય છે. અને અહીં તમે જોઈ શકો છો કે નીચેનો જે ભાગ છે, સેન્કનો ભાગ, એ ટેપરમાં દર્શાવ્યો છે અને ઉપર જે ભાગ દર્શાવ્યો છે એ ગોળાકાર છે અને ટેપરમાં બનેલ હોય છે. તેની સેન્ક ટેપર બેન્ચ સોકેટ થઈ શકે છે એ રીતની ડિઝાઇન કરેલ હોય છે. તેનો ઉપયોગ સામાન્ય કાર્યો કરવા માટે થાય છે. હવે હું તમને એક એક્ઝામ્પલ આપું તો આપણે રોજિંદી લાઈફની અંદર તમે ચંપલ સીવડાવવા જઈશો,
બરાબર છે. તો ચંપલ આપણે કોની પાસે સીવડાવશું? મોચી પાસે. તો મોચી પાસે પણ એક નાનું એવું સ્ટેગ હોય છે. તમે ધ્યાનથી જોયું હશે કે જ્યારે એ હથોડીના ફટકા મારે છે ખેલી ઉપર તો એ શેના ઉપર રાખે છે? તો એ પણ એક પ્રકારનું સ્ટેગ જ છે જે તમે રોજિંદી લાઈફમાં જોઈ શકો છો. હવે આપણે જોઈશું છે હેચેટ સ્ટેગ. તમે આની અંદર ડિફરન્સ જોઈ શકો છો કે રાઉન્ડ અને હેચેટમાં શું ડિફરન્સ છે. તો રાઉન્ડની અંદર એનો જે હેડનો પાર્ટ આવે એ રાઉન્ડ હોય છે અને હેચેટની અંદર એનો જે ભાગ હોય છે એ લંબચોરસ બતાવે છે. અહીં તમે જોઈ શકો છો કે બે પ્રકારના હેચેટ, આ તો બે પ્રકાર છે, એમ તમે જોવા જાઓ તો ઘણા બધા આના હેચેટના શેપ્સ હોય છે. જેવી તમારે કાર્ય કરવી હોય એ પ્રમાણે તમે એને એ પ્રકારનો તમે હેચેટ લઈ શકો છો. હેચેટ સ્ટેગ એક બાજુથી બેવેલ્ડ શાર્પ સ્ટ્રેટ એજ ધરાવતો હોય છે. તે શાર્પ બનાવવા માટે શીટ મેટલને ફોલ્ડ કરવા માટે અને હાથ દ્વારા પેટીઓ અને પેન બનાવવા માટે બહુ જ ઉપયોગી હોય છે. જે મેં તમને આગળ કહ્યું કે જ્યારે કોઈ બી આપણે પેન્સિલનો શેપ આપવો હોય કે જ્યારે કોઈ બી પતલી ભૂંગળી જેવો કોઈ બી શેપ આપવો હોય તો ત્યારે તમે આ પોઇન્ટેડ હેચેટનો ઉપયોગ કરી શકો છો. હાફ મૂન સ્ટેગ, અહીં તમે જોઈ શકો છો કે બે પ્રકારના હાફ મૂન સ્ટેગ છે, જેનો તમે અહીં કહી શકો છો કે હાફ યાની કે અર્ધગોળ. અહીં તમે જોઈ શકો છો કે એને થોડોક ટેપરમાં લીધું છે અને અહીં જે ધાર આપી છે એ તમે પ્રોપરલી શેપ બનાવી શકો છો. ધારો કે કોઈ થાળી હોય, થાળીનો તમે જ્યારે કોઈ ઘાટ આપવો હોય તો થાળીનો ઘાટ એનું જે ધાર હોય છે એ તમારે એકદમ પોઇન્ટેડ આપવી પડે છે. તો જ્યારે એ પોઈન્ટ આપણે બનાવવાનો હોય, એકદમ પ્રોપરલી એને ધાર આપવી હોય તો ત્યારે તમે આ સ્ટેગનો તમે ઉપયોગ કરી શકો છો, જેથી કરીને આ ધાર એની એકદમ વ્યવસ્થિત ગોળ બની શકે છે. અહીં તમે જોઈ શકો છો કે એની ધાર કેવી પોઇન્ટેડ છે. અહીં પણ તમે જોઈ શકો છો કે જો અહીં તેની ધાર કેવી સરસ પોઇન્ટેડ આપી છે, જેથી કરીને જ્યારે પણ તમે કોઈ પણ જોબ બનાવો તો એ પરફેક્ટ બને છે. આ સ્ટેગ સર્કલના આર્કના સ્વરૂપમાં શાર્પ એજ ધરાવતો હોય છે, જે એક બાજુથી બેવેલ હોય છે. તેનો ઉપયોગ મેટલ ડિસ્ક ઉપર ફ્લેંજને થ્રો અપ કરવા માટે થાય છે. હવે આપણે જોઈશું ત્રીજા નંબરનું કે શું છે. તો આ પણ એક ફનલ સ્ટેગ છે. ફનલ યાની કે કોન શેપ. કોન તો હરરોજ બધા ઉનાળામાં આઈસ્ક્રીમ ખાતા જ હોય છે, તો એનો શેપ બધાએ જોયો હોય છે કે એ કોન શેપ, તો એને આપણે અહીં કહીશું ફનલ શેપ છે. અહીં જોઈશું કે આપણે એનો ઉપયોગ શું કરવામાં આવે છે. તો તેનો ઉપયોગ ટેપર વસ્તુઓ, હવે ધારો કે તમે જો છો કે વેલણ, એક સિમ્પલ એક્ઝામ્પલ આપણે લઈ લઈએ તો વેલણનો જે નીચેનો જે શેપ હોય છે, વેલણનો આખો શેપ હોય છે, તો એ કયો શેપ હોય છે? તે હોય છે ટેપર શેપ છે. તો એ પ્રકારનો કોઈ પણ આપણે ટેપરનો આપણે ભાગને શેપ આપવો હોય છે તો ત્યારે આપણે આ ફનલનો ઉપયોગ કરીએ છીએ. તેનો ઉપયોગ ટેપર વસ્તુઓ અને ફનલને આકાર આપવા માટે તેમજ તેમની સીમ બનાવવા માટે પણ થતો હોય છે. હવે આપણે જોઈશું કે આર્યન અથવા તો બિકિરોન સ્ટેગ. આર્યન અથવા બિકિરોન શું કામ એને નામ આપ્યું હશે? તમે જાણી શકો છો આ પિક્ચર જોઈને કે શું છે એની અંદર. બીક યાની કે ઇંગ્લિશમાં બીક, એને ગુજરાતીમાં આપણે કહીશું ચાંચ, જેનો શેપ ચાંચ. અહીં તમે જોઈ શકો છો કે એનો શેપ ચાંચ જેવો છે. ખ્યાલ આવ્યો? એટલા માટે આપણે એને બિકિરોન સ્ટેગ પણ કહી શકીએ છીએ. અહીંયા કોઈ પણ પ્રકારના, ઘણી બધી પ્રકારના બિકિરોન સ્ટેગ આવે છે જે તમે યુઝ કરી શકો છો. બિકિરોન સ્ટેગનો ઉપયોગ, તો આ સ્ટેગ બે હોર્ન ધરાવતું હોય છે. બંને બાજુ તમે જોઈ શકો છો કે બંને બાજુ એને શેપ આપ્યો છે. બંને તરફ એને રાઈટ હેન્ડ સાઈડ પણ બિકિરોન છે, લેફ્ટ હેન્ડ સાઈડ પણ છે. તો એ બંને બાજુ એને હોર્ન ધરાવે છે. એક ટેપરમાં હોય છે જ્યારે બીજું લંબચોરસ આકારનો હોય છે. અહીં તમે જોઈ શકો છો કે આ બંનેમાં થોડો ડિફરન્સ છે, પણ બંને બાજુ એને શેપ ઘાટ આપવામાં આવે છે.
આ સ્ટેક 2 હોર્ન ધરાવતું હોય છે, એક ટેપરમાં હોય છે જ્યારે બીજું લંબચોરસ આકારનું હોય છે. એનવિલ જેવું જ હોય છે, જેના ટેપર હોર્ન અથવા તો બીકનો ઉપયોગ સ્પાઉટ અને શાર્પ રીતે ટેપર થતા આર્ટિકલ્સ બનાવવા માટે થાય છે. એનવિલનો ઉપયોગ કોન્સોનને ચોરસમાં બનાવવા માટે, સીમિંગ માટે અને હળવા રિવેટ કાર્ય કરવા માટે. રિવેટિંગ યાની કે તમે જ્યારે કોઈ પણ 2 શીટને જોઈન્ટ કરવી હોય તો તમે સીમ જોઈન્ટ તો કરો જ છો, પરંતુ એ સિવાય પણ તમારે કોઈ ફાસ્ટનરનો ઉપયોગ કરવાનો હોય છે તો ત્યારે પણ તમે રિવેટિંગ જેવી વસ્તુ કરવી હોય છે તો ત્યારે પણ તમે આ સ્ટેકનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે નેક્સ્ટ જોઈશું કે ક્રીઝિંગ સ્ટેક. તો આની અંદર તમે જોઈ શકો છો કે 2 ક્રીઝિંગ સ્ટેક બતાવ્યા છે કે જેનીમાં એકની અંદર અલગ અલગ ગ્રૂવ્સ આપેલા છે અને બાકીનો ભાગ ફ્લેટ રાખ્યો છે. અને એક બીજું પિક્ચર પણ છે જેની અંદર તમે જોઈ શકો છો કે હોલ ગ્રૂવ્સ આના આખા ફેસ ઉપર તમે જોઈ શકો છો કે અલગ અલગ એમએમમાં ગ્રૂવ્સ કરવામાં આવ્યા છે. તો એનું પણ કંઈક રીઝન હશે ને કે શું કામ એને આ હાફ ફ્લેટ છે અને અહીં શું કામ એને આપણે ફૂલ ગ્રૂવ્સ કર્યા છે. તો હા, એનું પણ એક રીઝન હોય છે. તો આપણે જોઈશું કે એનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે. તેને ફ્રીઝિંગ આયન પણ કહેવામાં આવે છે. તે 2 લંબચોરસ આકારના હોર્ન ધરાવતું હોય છે. અહીં તમે જોયું કે 2 લંબચોરસ હોર્ન, બંને તરફ એનો શેપ સેમ છે. અહીં પણ લંબચોરસ છે અને અહીં પણ લંબચોરસ છે. તમે જોઈ શકો છો કે એક તરફ આપણે બીક જેવો શેપ છે અને બીજી તરફ તમે જોઈ શકો છો કે થોડો લંબચોરસ જેવો શેપ હોય છે. અને અહીં તમે જોઈ શકો છો કે ફ્રીઝિંગ સ્ટેકની અંદર બંને તરફ લંબચોરસ જ શેપ આપ્યા છે. એને શેપ તમે કહી શકો છો એને હોર્ન પણ. તે પૈકી એક પ્લેન હોય છે અને બીજી બાજુ હોર્ન વિવિધ સાઇઝના ગ્રુવિંગ સ્લોટ ધરાવતું હોય છે. જે પ્રમાણે અહીં તમને બતાવ્યું છે કે તમે જોઈ શકો છો કે હાફ ફ્લેટ છે જેના ઉપર કોઈ પણ પ્રકારના ગ્રુવ્સ નથી કરવામાં આવ્યા અને હાફની અંદર અલગ અલગ ગ્રુવ્સ પણ કરવામાં આવ્યા છે. તો એનું કારણ આપણે જોઈ લઈશું. તો ગ્રુવ્સનો ઉપયોગ બીડને ફ્લેટ શીટની સ્ટ્રેટ એજ ઉપર સ્ટ્રાઇક કરવા માટે થાય છે. તેનો ઉપયોગ પાતળા ગેજના વ્યાસની ટ્યુબ બનાવવા માટે થાય છે. પાતળા તમે 2 mmની પણ તમારે ટ્યુબ બનાવી હોય તો તમે આ ગ્રુવ્સના પાતળા ગ્રુવ્સનો પણ ઉપયોગ કરી શકો. તમે શીટ મૂકો, શીટને તમે આરામથી બેન્ડ વાળી શકો છો. 2 mm હોય, 4 mm હોય, 10 mm હોય, કોઈ પણ પ્રકારના શેપ હોય, કોઈ પણ પ્રકારના સાઇઝનો તમારે રોલ કરવો હોય તો તમે આ સ્ટેગ ઉપર રાખીને તમે કરી શકો છો. અહીં જુઓ પ્લેનિશિંગ એનવિલ. પ્લેનિશિંગ એનવિલ આપણે તમે એને એનવિલ શું કામ એને કહ્યું, જે મેં આપણે આની પહેલાં જે આપણે ચેપ્ટર જોયું હતું એને આપણે એનવિલ કહેતા હતા, બરાબર છે, એનવિલ અને સ્ટેગ. તો આની અંદર આને પણ શું કામ એને આપણે પ્લેનિશિંગ એનવિલ કહીએ છીએ. આ તો સ્ટેગ છે તો એનો શેપ, એનો ઘાટ, એને સ્ટેન્ડ પણ આપ્યું છે અને સ્ટેન્ડ ઉપર ઊભું રાખ્યું છે. તમે જોઈ શકો છો કે આનું સ્ટેન્ડ એનવિલ પ્રકારનું છે, એટલા માટે એને આપણે પ્લેનિશિંગ એનવિલ પણ કહીશું. તો જોઈએ આનો ઉપયોગ આપણે કઈ જગ્યાએ કરીશું. તો તે એનવિલ સ્ટેક પણ કહેવામાં આવે છે. તેનો ઉપયોગ બધા જ પ્રકારના ફ્લેટ અને આકાર આપેલા કાર્યોનું પ્લેનિશિંગ કરવામાં આવે છે. જ્યારે પણ કોઈ પણ કાર્ય આપણે કર્યું હોય તો એને જ્યારે આપણે ફિનિશિંગ આપવું હોય કે પ્લેન કરવું હોય તો આ પ્રકારના સ્ટેગ એનવિલનો ઉપયોગ કરવામાં આવે છે. તેને વર્કિંગ સપાટી સારી રીતે પોલિશ કરેલી હોય છે. એની જે વર્કિંગ સપાટી યાની કે ફેસનો જે ભાગ હોય છે, તમે જોઈ શકો છો કે ફેસનો ભાગ યાની કે આ ઉપરનો ભાગ તમે જોઈ શકો કે એકદમ લિશ્ય હોય છે, પોલિશ કરેલો હોય છે, જેથી કરીને જ્યારે તમારે કોઈ પણ કાર્ય ફિનિશિંગ કરવું હોય તો એની અંદર કોઈ પણ અવરોધ આપણને આવતા નથી અને પ્રોપર એનો શેપ તમે આપી શકો છો. પ્લેનિશિંગ એનવિલનો તમે ઉપયોગ જોયો. હવે આપણે જોશું કે હોર્ન્સ સ્ટેગ. હોર્ન્સ યાની શિંગડા, પરંતુ અહીં આપણે એનો ઉપયોગ જોશું કે કઈ રીતે કરવામાં આવે છે.
અહીં તમે જોઈ શકો છો કે એક ભાગ ઉપર હોય છે અને એક ભાગ એનો બેલેન્સ નીચે રાખેલો હોય છે. તમે જોઈ શકો છો કે બંનેમાં ડિફરન્સ શું છે. આપણે જોશું કે એનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે. તો આ પ્રકારનો સ્ટેક ડબલ એન્ડેડ સ્ટેક ટેકાઓ આપે છે. દરેક આર્મ યાની કે શોલ્ડર, અહીં તમે જોઈ શકો છો કે આ બંને છેડાઓ એને તમે કહીશું આર્મ યાની કે શોલ્ડર, ખભાનો ભાગ, પણ અહીં આપણે એન્વિલનો સ્ટેગનો ભાગ છે. બરાબર છે. તો ડબલ એન્ડેડ ટેકાઓ આપે છે દરેક આર્મના છેડા ઉપર, જેમાંથી સામાન્યપણે એક ક્લિયરન્સના પ્રયોજન માટે નીચેની બાજુ ક્રેન્ક હોય છે, જેમાં વિવિધ પ્રકારના હેન્ડને બેસાડી શકાય છે. અહીં તમે જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારના હોર્ન્સ અહીં જોઈ શકો છો કે તમે અહીં સ્ટેગની અંદર અહીં હોલ્સ આપેલા છે, જેની અંદર તમે કોઈ પણ પ્રકાર કે કોઈ બી શીટ હોય, કોઈ બી બેન્ડ રાખવી હોય કે ફાસ્ટનર તમારે મૂકવું હોય તો તમે એ પણ મૂકી શકો છો અને એનો ઉપયોગ કરી શકો છો. તો આપણે જોયું કે સ્ટેગની સાથે ગ્રુવ્સ પણ હોય છે. ગ્રુવ્સ, તો સ્ટેગ તમે જોયું કે સ્ટેગની અંદર એની આપણે એક નોંધ લેશું કે આપણે સ્ટેગ શું કામમાં આવે છે. તો આ સ્ટેગ ઉપરાંત પણ વિશિષ્ટ પ્રકારના સ્ટેગ તમને બજારમાં મળી રહે છે, જેમનો ઉપયોગ વિશિષ્ટ પ્રકારના દાગીનાઓને બનાવવા માટે થાય છે. વિશિષ્ટ પ્રકારના, જેવી તમારી જે તમારે કાર્ય કરવું હોય, જે તમારે ઘાટ આપવો હોય, તમારે ડોલ બનાવવી હોય કે પછી તમારે ફનલ બનાવવું હોય કે પછી કોઈ પણ શીટની તમારે કોઈ પણ ટાઈપની વસ્તુઓ બનાવવી હોય, તો એ જ પ્રકારના તમારે સ્ટેગ ઉપયોગ મળી રહે છે, બજારમાં પણ મળી રહે છે. અને વિદ્યાર્થી મિત્રો, આ સ્ટેગનો ઉપયોગ આપણે જોયું, પરંતુ સ્મિધીની અંદર માત્ર સ્ટેગથી કામ નથી ચાલતું, એના માટે આપણે ગ્રુવ્સ પણ જરૂરી છે. તો આપણે જોઈશું કે ગ્રુવ્સનો ઉપયોગ શું કામ છે. અહીં તમે જોઈ શકો છો કે અલગ અલગ ગ્રુવ્સ આપેલા છે. તો અહીં જોઈ શકો છો આ પિક્ચરમાં કે કઈ રીતે માણસ ગ્રુવ્સનો ઉપયોગ કરીને કામ કરે છે. એ પણ એક શીટ મેટલને શેપ આપવાનું જ કામ કરે છે. જ્યારે પણ કોઈ બી બે શીટ આપણે જોઈન્ટ કરવી હોય, સીમિંગ કરવું હોય, તો એના માટે પ્રોપર ફિનિશિંગ આપવા માટે આપણે આ ગ્રુવ્સનો ઉપયોગ કરીએ છીએ. જોશું આપણે આની અંદર કે કઈ રીતે ગ્રુવ્સનો ઉપયોગ થાય છે. અહીં તમે જોઈ શકો છો કે આ એક ગ્રુવિંગ ટૂલ છે, એની અંદર એક સ્લોટ આપ્યો છે. અહીં તમે જોઈ શકો છો કે આ બાર તરફ એને વાળેલું છે. આ બાર બે ગ્રુવ્સને જ્યારે તમે ભેગા કરો અને સીમ જોઈન્ટ થઈ જાય છે, યાની કે સીમિંગ થઈ જાય છે. બે શીટને જ્યારે આપણે જોઈન્ટ કરવી હોય તો ત્યારે એ બંને શીટ પ્રોપરલી જોઈન્ટ થઈ જાય છે. જોશું કે ગ્રુવ્સ એ એક હેન્ડ ટૂલ હોય છે. એનો તમે કોઈ બી બેન્ચ ઉપર તમે ફિટ નથી કરતા, એના માટે આપણે હાથેથી એનો ઉપયોગ કરવો પડે છે. જોશું આપણે કે કઈ રીતે આપણે એનો ઉપયોગ કરીશું. કે ગ્રુવ એ હેન્ડ ટૂલ હોય છે, જેનો ઉપયોગ શીટ મેટલ વર્કમાં સાંધાઓને ક્લોઝ કરવા માટે તેમજ લોક કરવા માટે થાય છે. હવે ધારો કે હું તમને એક એક્ઝામ્પલ આપું, તો આપણે એક ડોલ બનાવી છે. તો ડોલને જ્યારે એ શીટ મેટલમાંથી બને છે, બરાબર છે, તો ગેલ્વેનાઇઝની હોય કે પછી કોઈ પણ મટીરિયલ તમે લો, પણ મટીરિયલ લીધા પછી ત્યારે એને આપણે એક શેપ આપીએ છીએ. શેપ આપ્યા પછી એને આપણે સીમ કરવું પડે, એને જોઈન્ટ તો કરવું પડે ને વિદ્યાર્થી મિત્રો. તો એ જ્યારે જોઈન્ટ કરવાનું હોય છે, તો ત્યારે એ જોઈન્ટ કરવા માટે જે આપણે સાધનનો ઉપયોગ કરીએ છીએ એને હોય છે ગ્રુવ. અહીં તમે જોઈ શકો છો કે કઈ રીતે અલગ અલગ, અહીં તમે જોઈ શકો છો કે અહીં આપ્યા છે અલગ અલગ પ્રકારના સાંધાઓ અલગ અલગ છે. ઓકે, ટૂલના છેડામાં રિસેસ એવી રીતે બનાવેલા હોય છે કે તે ગ્રુવ સીમને બનાવતા લોકમાં ફિટ થઈ જાય છે. એની ડિઝાઇન એ પ્રકારની હોય છે ગ્રુવની, કે જ્યારે પણ તમે એ બંનેને જ્યારે જોઈન્ટ કરો છો, બંને સાંધા જ્યારે જોઈન્ટ કરો છો, તો એ સાંધો ફિટ થઈ જાય છે અને ફિટ થઈને તમને પ્રોપર ફિનિશિંગ આપે છે.
તમે જોઈ શકો છો કે અલગ અલગ સાઇઝ. હવે એવું જરૂરી તો નથી કે બધી જ વસ્તુ એક જ સાઇઝની બને, તો એના માટે પણ અલગ અલગ સાઇઝ, અલગ અલગ થિકનેસ, અલગ અલગ હોવી જરૂરી છે. કારણ કે વસ્તુ મોટી હોય તો એના માટે એના ખાંચા પણ મોટા હોય, બરાબર છે. તો એ ગ્રુવ્સને અલગ અલગ રીતે ફિટ કરવા માટે, અલગ અલગ સાઇઝ માટે ફિટ કરવા માટે એના અલગ અલગ શેપમાં હોય છે. અલગ અલગ ડાયામીટર, અલગ અલગ એમએમમાં ગ્રુવ્સ મળે છે, જેવી તમારી ડિઝાઇન, જેવી તમારો શેપ. અહીં જોઈશું કે આપણે અલગ અલગ ગ્રુવ્સની સાઇઝો મળી રહે છે. દાખલા તરીકે 3 mm, 4 mm, 5 mm. સામાન્યપણે ફોલ્ડ કરતાં 1.5 mm જેટલી વધારે પહોળાઈના ગ્રુવરો ઉપયોગમાં કરવામાં આવે છે. ગ્રુવની પહોળાઈ ટૂલની બોડી ઉપર સ્ટેમ્પ કરેલ હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે મેં તમને એક્ઝામ્પલ આપ્યો કે આપણે ગ્રુવને કોઈ બી શીટને જ્યારે આપણે જોઈન્ટ કરવું હોય છે તો વધારે પડતો જે આપણે એમએમનો યુઝ કરીશું તે હોય છે 1.5 mm જેટલો. એ બેઝિક એની સાઇઝ હોય છે કે જેનો આપણે ઉપયોગ કરીશું. તો આ હતું આપણું આજનું વર્ચ્યુઅલ ક્લાસનું પ્રોગ્રામમાં જે આપણે આજે ભણ્યા સ્ટેગ અને ગ્રુવ. વિદ્યાર્થી મિત્રો, તમે એમાં આજે શું શીખ્યા? ઘણી બધી એમાં શીખવાની બાબતો હતી. સૌપ્રથમ તો હું કહીશ કે આ કઈ જગ્યાએ ઉપયોગમાં આવે છે. તમારી રોજિંદી લાઈફમાં તમે આ ભણો ત્યાર પછી એનો તમે ઉપયોગ ક્યાં કરીશું? તો જે જગ્યાએ શીટ મેટલના કાર્યો ચાલતા હોય, જ્યાં એની કંપનીઓ હોય છે, જ્યાં શીટ મેટલ કાર્યો ચાલતા હોય છે, તો એવી જગ્યાએ તમે આ વસ્તુનો ઉપયોગ કરી શકો છો. અને આની અંદર પણ ઘણા બધા તમારી પાસે સ્કોપ હોય છે કે જેમાં તમે આગળ વધી શકો છો. આ વાઇલ્ડ દુનિયામાં આનો ઉપયોગ ખરેખર ખૂબ જ ઉપયોગી છે. ડેઈલી યુઝમાં પણ આ આવે છે. તમે ડેઈલી યુઝમાં ગમે ત્યારે પણ કોઈ પણ જગ્યાએ તમે આ કાર્ય માટે આગળ તમે નોકરી પણ ગોતો તમારી લાઈફમાં તો તમને ઇઝીલી મળી પણ રહે છે. શીટ મેટલ એ ખૂબ જ ઉપયોગી વસ્તુ છે જે ડેઈલી યુઝ માટે પણ, આપણા રોજિંદા લાઈફમાં પણ, આપણા ઘરમાં પણ આ બધા સાધનો આપણે ઉપયોગ કરતા હોય છે. તો તમે એની અંદર પણ જોઈ શકો છો. આપણા અત્યારે હવે તો પ્લાસ્ટિકનો જમાનો આવી ગયો છે, પરંતુ શીટ મેટલ ઘણી બધી જગ્યાએ પતરાનો આપણે જે જગ્યાએ ઉપયોગ કરતા હોય કે જે જગ્યાએ આપણે જોતા હોય તો આપણે ત્યાં ઊભા રહીને પણ તમે જોઈ શકો છો. એવું જરૂરી નથી કે તમે ફેક્ટરીઓમાં જ જાઓ. તમે કોઈ પણ જગ્યાએ આ વસ્તુ તમે જોઈ શકો. જ્યાં તમને શીટ મેટલની વસ્તુ દેખાય ત્યાં તમારે ઊભું રહેવાનું, જોવાનું કઈ ટાઈપની આની અંદર જોઈન્ટ્સ આપેલા છે. તમે ઇઝીલી એ વસ્તુ પ્રેક્ટિકલી જ્યારે જુઓ તો તમને ઘણો બધો ખ્યાલ આવી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આજનો આપણો ક્લાસ. અહીં આપણે વિદાય લઈશું. નમસ્કાર.